અમદાવાદના ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર ઉડાવી દેવાની ધમકી મળી છે। નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટને ધમકી મળી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકીના પગલે ગ્રામ્ય કોર્ટને તુરંત જ ખાલી કરી દેવાઈ। ધમકીના પગલે પોલીસ, BDDS, ડોગ સ્ક્વોડ ટીમે તપાસ આદરી છે। ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળી હતી। અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે। ફરી એકવાર ધમકી મળતા અફરાતફરી મચી। ધમકીના પગલે ગ્રામ્ય કોર્ટને તુરંત ખાલી કરી દેવાઈ હતી। હાલ તપાસ હાથ ધરાઈ છે। અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ફરી એકવાર ધમકી મળી છે। નવરંગપુરા વિસ્તારમાં આવેલી ગ્રામ્ય કોર્ટને ધમકી મળી। કોઈ પણ ધમકી આવે તો એનાથી સાવચેત રહીશું અમે, પણ અમે તોય ડરવાના નથી। એનો મત્તમદારી અમે સામનો રહીશું। એટલે એ બાબત અહીંયા જોવા મળી છે ને અહીંયા જોઈ શકાય છે આ ટીમ એ BDDSની ટીમ, અન્ય ટીમો જે છે અહીંયા એના સીધા દ્રશ્યો કે જ્યાં એ તપાસ એ પોલીસ જે છે અહીંયા કરી રહી છે। અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ પણ જે છે તે અહીંયા પહોંચી છે। પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે અને આ સર્ચ ઓપરેશન અહીંયા કરવામાં આવેલું છે। હાલ સુધી કોઈ વાંધાજનક જે છે એ મળ્યું નથી। એ રાહતની બાબત છે, એટલે કે ક્યાંક આ જે ફેક એ ધમકી અહીંયા હોઈ શકે છે, જેની પોલીસ ખરાઈ કરશે અને ખરાઈ બાદ તેની સામે કાર્યવાહી જે છે એ થઈ શકે છે। હવે જોવાનું એ રહે છે કે એ ધમકી આપનારની ધરપકડ ક્યારે થાય છે, ધમકી આપનાર કોણ છે ક્યારે ખબર પડે છે, પરંતુ હાલ આ જે બાબત સામે આવી છે જેને જોતા લોકોની સુરક્ષા, વકીલની સુરક્ષા, જજની સુરક્ષાને લઈને ગ્રામ્ય કોર્ટ ખાતે તમામ પ્રક્રિયા જે છે તે અહીંયા કરવામાં આવી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલજી, મીડિયા।